ऐसी दीवानगी मतलब कि शाहरुख खान ने જોવા વડોદરા રેલવે સ્ટેશન પર હજારો લોકો આવ્યા, ધક્કામુક્કી થઈ, લાઠીચાર્જ થયો અને પરિસ્થિતિ થોડી બગડી, એકનું મોત થયું, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. અજય પટેલ પ્રોડ્યુસર છે. અજયભાઈ, ઓલ ઓવર જે સ્ટાર હોય છે, સલમાન ખાન, આમિર ખાન પોતપોતાની રીતે પ્રમોશન કરતા હોય છે. પ્રમોશનનો કોઈ દિવસ વિરોધ ના હોય, શાહરુખ ખાનનો કોઈ દિવસ વિરોધ ના હોય. પ્રશંસક એક હોય, હું શાહરુખ ખાનનો પ્રશંસક, એક પ્રશંસકે કેટલી બાબતો ધ્યાન રાખવી જોઈએ આ પ્રમાણેની બાબતોમાં, ક્યારે ભીડ હજારોની સંખ્યામાં હોય ત્યારે? 100% હજારી સંખ્યામાં જ્યારે ભીડ હોય ત્યારે પેલા ખુદનું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આટલી ભીડમાં હું જઈશ ને કંઈક થશે તો મારે નીકળવાનું કે મને કઈ જાનહાનિ ના થાય અથવા તો હું બીજાને નુકસાન ના પહોંચાડું તે કઈ રીતે મારે જોવું, જેની ખાસ તકેદારી રાખવી જોઈએ. અને જે તમે તમારા સ્ટારને મળવાનું હોય પણ બહુ ભીડ હોય, ધક્કામુક્કી થતી હોય, તમે પાછળ હોય, સ્ટાર આગળ હોય સ્ટેજ પાસે, તો એને મળવા માટે થઈને એ ભીડમાંથી જે નીકળી અને ત્યાં જવું એ યોગ્ય નથી. આ ટાઈપનું ભલે આ તો એક મૃત્યુ થયું છે એટલે આવે છે, પણ ઘણી વખત નાની મોટી ઇન્જરી થતી જ હોય છે. જે આગળ જવા માટે, હાથ મિલાવવા માટે જે ટ્રાય કરતા હોય છે તો એના માટે આ બધું થતું હોય છે. તો આપણે ખુદ આપણી તકેદારી રાખવી કે ભાઈ ભીડભાડમાં ના જાવું, તમારા સ્ટાર કાસ્ટને દૂરથી જોઈ લો અને એકદમ સેફ વાતાવરણ લાગે તો જ નજીક જાઓ અને તો જ મળો. બિલકુલ. હારિતભાઈ, ઓલ ઓવર આ પ્રકારની ઘટનામાં જવાબદાર કોણ? કારણ કે રેલવે પોલીસ પણ એટલા બધા પોલીસ અધિકારીઓ ન હતા. એક કલાકારને જવાબદાર ગણવો કેટલો યોગ્ય છે આમાં કે અયોગ્ય છે? અયોગ્ય તો ન કહી શકાય, કારણ કે એને કિંગ ખાન કહે છે, સુપરસ્ટાર કહે છે, તો બધાને ખબર હોવી જોઈએ કે આવી જાહેર સ્થળોએ જ્યારે આવે છે તો લાખો લોકો ભેગા થવાના જ છે. એ જેનો સ્ટાર તરીકેનો પાવર છે. બિલકુલ. તો પ્રશાસને અને બધા ઇવન આર્ટિસ્ટને ખબર નથી કે ક્યાં જઈ રહ્યો છે, કારણ કે એનું ઇવેન્ટ મેનેજમેન્ટ છે એને ધ્યાન રાખે છે. પણ એને દુઃખ થયું હશે કે આવી ઘટના થઈ છે, કારણ કે કોઈ પણ આવું ઈચ્છતું નથી હોતું. તો મારા હિસાબે એનું ફેન ફોલોઈંગ એટલું બધું છે, તો પ્રશાસને, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ અને જે પ્રશંસકો છે એને પોતે પણ એ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એ નૈતિક જવાબદારીમાં આવે છે કે આટલા લાખો લોકો ભેગા થઈ જાય છે અને કોઈ જવાબદારી જ નથી, કોઈનું મેનેજમેન્ટ જ નથી. એટલે મોબ ઇઝ નો માઇન્ડ એના જેવી વાત છે. એટલે ટોળું ભેગું થાય એટલે કોઈને ખબર જ નથી કે હવે શું થશે. આવી અફડાતફડીનો માહોલ થાય તો આ તો બહુ ગંભીર પરિસ્થિતિ કહેવાય. અચ્છા અજયભાઈ, આપે આ પ્રકારની ઘટનાઓ કોઈ ફિલ્મ સ્ટાર હોય, આપણે જોતા હતા રાજેશ ખન્ના હોય કે પછી અમિતાભ બચ્ચન હોય, શાહરુખ ખાન, તમામ ખાનો સુપર હિટ છે. આ પ્રકારની ઘટના અગાઉ આપણે યાદ આવે છે કે કોઈ બની હોય આ પ્રકારની કે હજારો લોકો આવી ગયા, અફરાતફરી મચી ગઈ હોય? મને ચોક્કસ જે છે એ ટાઈમ સાથેનો યાદ નથી, પણ આ ટાઈપની ઘટનાની પહેલા બી બનેલી છે કે જેમાં આવું થયેલું છે. અને એ આઉટડોર જ જગ્યાથી, આટલું તો નહોતું, પણ છતાં બી એ ઘટના જે જેમ તમે પહેલા કીધું ભાઈ અમુક સમય જશે એટલે બધા ભૂલી જશે અને ફરી કદાચ 6 મહિના કે વર્ષ દિવસ પછી આવી જ પ્લેટફોર્મ વાળી ઘટના થાય તો બી બધાને ભૂલાઈ ગયું હશે અને ત્યારે પછી કંઈક ઘટના બનશે ત્યારે બીજી ઘટના યાદ આવશે. એટલે ભૂલાતા જે વાર નથી લાગતી, આવી ઘટના બનતી હોય છે જેની ચાવચેતી જે છે પ્રશાસન અને દરેક વ્યક્તિએ જે રાખવી પડે છે. બિલકુલ. હારિતભાઈ, એક સવાલ એ કે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય, ફિલ્મ કલાકારો પણ હવે સામે આવીને કહેવું પડશે કે ના, પ્રશંસકો તમારો જીવ પહેલો મહત્વનો છે, ત્યારબાદ બીજું બધું. કલાકારોએ ખુદ આગળ આવવું પડશે અને એક સેફ જગ્યા ઉપર પ્રમોશન કરવું પડશે, કારણ કે મોલમાં પ્રમોશન કરો છો, ભીડભાડ વાળી જગ્યા પર પ્રમોશન કરો છો, ક્યારેક રસ્તા પર કરો છો, ક્યારેક રિક્ષામાં કરો છો, તો હવે એ સેફ જગ્યા પસંદ કરવી પડશે. ચોક્કસ એ કરવું જ પડે એવું છે, કારણ કે અત્યારે કમ્યુનિકેશન એટલું બધું ફાસ્ટ થઈ ગયું છે કે લોકો ફટાફટ જમા થઈ જાય છે. એક અજાણી જગ્યાએ સ્ટાર પહોંચી જાય છે અને ત્યાં લાખો લોકો ભેગા થવા માંડે છે, તો એ ચિંતાજનક વિષય છે. એટલે કોઈ મોટો કલાકાર છે એ જયારે લોકોને અપીલ કરે છે કે ભાઈ આવી ભીડ ભેગા આવી રીતે જાન જોખમમાં ન મૂકો, તો લોકો પર એની અસર પણ પડે છે. કારણ કે એ કલાકાર કહે છે એટલે લોકો સમજે છે અને એ સાંભળે છે. તો એ લોકોએ પણ આગળ આવવું પડશે કે ભલે એ અંગત રીતે કદાચ
એની જવાબદારીમાં નથી આવતું, પણ લોકોની સુરક્ષાની ચિંતા કરવી એ એમની પણ થોડી જવાબદારીમાં આવે છે કે ભાઈ એના પ્રમોશન માટે લોકો આવે છે, તો એ ભીડ એકઠી કરે છે, એના ઉપર જ ફિલ્મો ચાલે છે. તો લોકોની જે શું કહેવાય જવાબદારી છે એ એના પર પણ આવે છે. એટલે જે બધા સ્ટાર છે એ લોકો પણ આગળ આવશે અને કહેશે. તો અજયભાઈ, એક સવાલ એ કે ઓડિયન્સ છે, જે પ્રશંસકો છે, એ પ્રશંસકોએ ખાસ કરીને આ પ્રકારની ઘટનાઓમાંથી શું ધ્યાન રાખવાની જરૂર છે? પ્રશંસકોએ ખાસ જે એકની વાત હું કહું છું કે ભાઈ એમને પોતાની સેફટી પહેલા જોવાની છે. ઓકે. એમના જે સ્ટાર છે એમને મળવું એ ઠીક છે, પણ પોતાની સેફટી જોઈ અને વિચારીને જ એ રીતે આગળનું જે કાર્યવાહી કરવી જોઈએ અને આગળ વધવું જોઈએ. બિલકુલ. હારિતભાઈ, આ પ્રકારની ફિલ્મો આપણે શાહરૂખ ખાનને જોયું કે DDLJ-માં પણ રેલવે સાથે સંકળાયેલો હતો, ચેન્નઈ એક્સપ્રેસમાં પણ શાહરૂખ ખાન સંકળાયો હતો, એટલે રેલ સાથે લગાવ છે એનો. તો આ પ્રકારનો એક ફંડા હતો. હવે લાગે છે કે કલાકારો પણ નિત નવીન ફંડા અપનાવી રહ્યા છે. એ પણ એક પોઝિટિવ બાબત તો છે એમના માટે. હા, એટલે હવે શાહરૂખ ખાન છે કે આમિર ખાન છે કે સલમાન ખાન છે, એ લોકોને પણ નવો વર્ગ ઉભો કરવાનો છે, કારણ કે એમની પણ હવે એજ થઈ રહી છે. તો એ લોકો પણ નવા લોકોને નવા પ્રશંસકો સુધી પહોંચવા માટેની મહેનત કરી રહ્યા છે. કારણ કે હવે એવું નથી કે એ લોકો 25 કે 30 વર્ષના છે, હવે એ લોકો 50 વર્ષના છે. તો એમના નવા ફેન કદાચ વધારે નહીં બને, પણ જેટલા છે અને જેટલા વધારે બને છે એમાં એ લોકોનો પણ પૂરેપૂરો ઇન્ટરેસ્ટ છે, કારણ કે એના ઉપર જ એમના કલેક્શન્સ છે. તો એ લોકો તો આવા નવા રસ્તાઓ અપનાવતા જ રહેશે, પણ સામે પ્રશાસન સાથે કોઓર્ડિનેશન કરીને આવા બધા પ્રમોશન્સ કરવા જોઈએ. કારણ કે આપણા ભારતના લોકો જમા તરફ થઈ જાય છે. બિલકુલ. અને આજકાલ તો વોટ્સઅપ તાત્કાલિક એક ગ્રુપમાં મેસેજ કર્યું કે શાહરૂખ ખાન વડોદરા રેલવે સ્ટેશન પર આવી રહ્યો છે, તો તાત્કાલિક 10-15 મિનિટમાં વડોદરાના જે ફેન્સ છે શાહરૂખને આવી જવાના. અજયભાઈ, તો આ કોમ્યુનિકેશન પણ એક મહત્વનું છે કે ફટાફટ વોટ્સઅપથી આપ મેસેજ મોકલી દીધો તો તરત લોકો આવી જાય. 100% સોશિયલ મીડિયા જે છે અત્યારે 5 મિનિટમાં જ, ખાલી 5 મિનિટમાં તમને આખું બરોડા એમ સમજો જોઈ લે, એના જેટલું જે સ્ટ્રોંગ છે. એટલે એના ફેન્સ જે આપ અંદાજ લગાવો કે રેલવે સ્ટેશન પર 9 વાગે જે પ્લેટફોર્મ ટિકિટ હોય છે બંધ થઈ જાય, પૂરી થઈ જાય છે, અને 10:30 શાહરૂખ ખાન આવવાનો છે, તો આપ અંદાજ લગાવો કેટલા લોકો આવ્યા હશે. એ જ છે કે જ્યાં જેમની જગ્યા નથી, કેપેસિટી નથી માણસોને રહેવાની, કે આટલા માણસો, અને એનાથી વધુ માણસો જો ત્યાં આવી જાય તો આવી ઘટના બનવાની જ છે કે ભાઈ બધા થાંભલા ઉપર છે, પ્લેટફોર્મ ઉપર છે, પછી વે ઉપર છે, તો કોઈ જગ્યા એવી બાકી નહોતી કે ત્યાં માણસો ના હોય. તો એને કંટ્રોલ કરવો એ મુશ્કેલ છે, અને એના માટે થઈને આ જે ઘટના બની છે એની પૂરેપૂરી શક્યતા છે. બિલકુલ. અચ્છા, એ સવાલ સમય ઓછો છે. અજયભાઈ, આ પ્રકારની ઘટનાઓ ન બને એના માટે કલાકારોએ પણ ધ્યાન રાખવું પડશે અને પ્રશંસકોએ પણ ધ્યાન રાખવું, પ્રશાસને પણ ધ્યાન રાખવું પડશે. 100% કલાકારોએ તો ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે કલાકાર જે છે એ જ આમ પબ્લિકના આઈડોલ છે. એટલે એ જે શબ્દ બોલે છે એ ઘણું ખરું જે છે એમના પ્રશંસકો સાંભળે છે અને માને છે. તો હું તો કહું છું ખાસ એ લોકોએ પહેલ કરવી જોઈએ કે ભાઈ પેલા તો આવી જગ્યાઓ એને અવોઇડ કરે, અને એમના જે પ્રશંસકો છે એમને કહે કે ભાઈ આ રીતથી તમે બચજો અને ભીડભાડ ના કરો, આરામથી, અને બધા જે છે એકબીજાને મળી શકે એ રીતની વ્યવસ્થા કરો. બિલકુલ. હારિતભાઈ, એક ફેન છે તો એક કલાકાર છે, અને જો ફેન નહીં હોય તો કોઈ નહીં થાય, તો એક કલાકારે પણ પોતાના ફેનની દરકાર રાખવી પડશે. હા, એટલે ચોક્કસ એ તો કરવું જ પડે એવું છે, કારણ કે કલાકારોના કલેક્શન ફેનના હિસાબે જ છે. તો ક્રેઝી ફેન્સ હોય છે, જેમ શાહરૂખ ખાનની ફેનમાં દેખાડેલું છે એવું, તો પ્રશંસકો તો રહેવાના જ છે, એટલા માટે તો એ સ્ટાર છે. પણ સામે બંને બેલેન્સ કરવું પડશે કે કેટલી હદે પ્રમોશન કરવું અને કેટલી હદે લોકોએ પ્રમોશનમાં ઇન્વોલ્વ થવું. પોતાની જાનથી વિશેષ ફિલ્મ કે ફિલ્મ સ્ટાર નથી. તો એ તો દરેકે પોતાએ અંગત રીતે એની મર્યાદાઓ નક્કી કરવી પડશે, અને એમાં પ્રશાસને પણ ધ્યાન રાખવું પડશે. બિલકુલ. અને આ પ્રકારના જે પ્રમોશન હોય તો એ ખાસ કરીને કલાકારો એવોર્ડ કરે એટલું જ યોગ્ય છે, કારણ કે ભારત જેવા દેશમાં જે વસ્તી છે એ જગ્યાઓ પર ભીડભાડ વધી જાય, કોઈ સ્ટાર આવે, એક નાનકડો સ્ટાર આવે તો પણ ભીડભાડ થઈ જતી હોય છે, એટલે તમામ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે. હરિભાઈ આપનો આભાર, અનિલભાઈ આપનો આભાર.
અને ફેન મૂવી શાહરૂખ ખાનને પણ ખબર છે કે એક ફેન શું કરી શકે છે પોતાના સ્ટાર માટે. રજા આપશો. નમસ્કાર.